યાર તું તો ડાર્લિંગ છો યાર. હવે તમે રહેવા દો ને મારા ભાઈ, કાંઈ ઉપાધિ છે જ નહીં. કેટલા પૈસા છે યાર. સવારે મીડિયામાં આવવાનું છે કે એકચ્યુઅલી એટલા પૈસા આવ્યા ક્યાંથી? હા, એટલા બધા છે. થોડી વાર ખાલી 5 મિનિટ મારે વાત કરવી છે. પ્રસંગ ક્રાંતિકારીનો આપને કેવો છે. મારે આજના યુવાનોને કદાચ શીખવું હોય તો આવી એકાદી વાત સાંભળી લે તો એને ખબર પડે કે આપણો રોલ મોડેલ આ છે, આપણે આના જેવું બનવું છે. કારણ કે આપણને ઘણી વાર એવું થાય કે મારે આ બનવું છે. એક વર્ગખંડમાં જગદંબાજી મઢડા હોનબાઈ બધા વિદ્યાર્થીને ઉભા કરીને એક એકને પૂછે છે કે બેટા તારે શું બનવું છે? એ કે મારે કલેક્ટર બનવું છે, કે માતાજી બનાવશે. બીજા દીકરાને ઉભો કર્યો, બેટા તારે શું બનવું છે? કે મારે આઈપીએસ બનવું છે, કે ભગવાન માતાજીની કૃપા છે એ બનશે. એક પછી એક છોકરાને ઉભા કરે એટલે છોકરા બોલતા જાય કે મારે આ બનવું છે, મારે આ બનવું છે. એક છોકરાને ઉભો કર્યો અને એને કીધું તારે શું બનવું છે? તો એને હું કીધું કે માં મને એવા આશીર્વાદ આપો કે મને એવો બનાવો કે હું દુનિયામાં કોઈને ન બનાવું. આપણે એ બનવાની જરૂર છે. આપણે કોઈને બનાવો નહીં એટલે જીતી ગયા યાર. આ તો મોટા મા બાપે કર્યા હોય, પાછા મોટા થઈને મા બાપ ને કે તમે એકચ્યુઅલી આમાં ના ખબર પડે લે. હવે એને ન ખબર પડી હોત તો તને થોડો 25 વર્ષનો કર્યો હોત. એને ખબર ન પડતી હોત તો તારી સ્કૂલની ફી થોડી એને ભરી હોત. પણ સાંભળી લેજો, જેટલા દુઃખ માહે સહન કર્યા છે એટલા જ આ દુનિયાના બાપે કર્યા છે. નિલેશભાઈ ગાયું આવી ઘેરો વડલો ને ઘેરી છાયડી. જેને બાપ ન હોય ને એને પૂછો જ ખબર પડે કે બાપની છત્ર છાયા વગરનું જીવન કેવું હોય. એક દીકરો હોય, 2 દીકરી હોય, 5 દીકરી હોય, આ દુનિયાનો કોઈ બાપ એવું નથી બોલ્યો કે મારાથી હવે પૂરું નહીં પડે, આ મારાથી નહીં થાય. માએ આહુડા પાડ્યા છે તો બાપે 2 આહુડા પીધા છે. ખૂણામાં બેહી અને આહુડા પીધા છે. પણ કોઈ દી આ દુનિયાના બાપે એવું નથી કીધું મારાથી મોટા નહીં થાય, મારાથી હચવાશે નહીં. અને મૂક્યા બાળાશ્રમમાં આવું કોઈ બાપ નથી બોલ્યો. અને આવું કોઈ બાપ બોલ્યો હોય તો કાલથી બોલવાનું બંધ કરી દો, સાહિત્ય મૂકી દો. બાપે એટલા દુઃખ સહન કર્યા છે. એટલે આમ બાપ કેવા છે. ક્રાંતિકારીઓ સાંભળજો, મને ગમે છે એટલા માટે કહું તમને. ક્રાંતિકારીઓ જયારે ભારતને આઝાદી મેળવવા માટે ચંદ્રશેખર આઝાદ જેવા, સુખદેવ જેવા, રાજ્યગુરુ જેવા, ભગતસિંહ જેવા लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इनकलाब लाएगा. આ દેશનો 22 વર્ષનો 18 વર્ષનો યુવાન બોલ્યો છે. આ શીખવા જેવું છે. હા, મુનિ બદનામ ડાલિંગ તેરેલી મુનિ મુનોત બદનામ થવાના છે ભાઈ. આ શીખી લો જેને દેશ માટે લીલા માથા આપી દીધા છે યાર. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. ફાંસીના માચડે ચડેલો આ દેશનો 22 વર્ષનો યુવાન ભગતસિંહ સરદાર બોલ્યો છે કે ચિડિયા સે મેં બાગ લડાવું, ગિદ્દડ નું મેં શેર બનાવું, 1.25 લાખ તો એક લડાવું, તા ગુરુ ગોવિંદસિંહ નામ ખાવું. શીખ સંપ્રદાયના 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ. અને એને એમ કીધું તું કે लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. એક દી મારું ભારત આઝાદ થવાનું છે, વિશ્વાસ છે મને. અને આ બાજુ બીજાના મોઢામાંથી પડકારો નીકળ્યો. શું નીકળ્યો? કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, अरे देखना है बाजुए जोर कितना का तिल में. આ સાંભળજો, આ ક્રાંતિકારીઓની વાત કરું. 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના જીવ આપી દીધા ને તો ભારતને મોંઘી આઝાદી મળી. આપણને તો 5-15 ના મોઢે છે ચંદ્રશેખર ને રાજ્યગુરુ સુખદેવ ભગતસિંહ, પણ 7,32,000 ક્રાંતિકારીઓ મર્યા તો એ ભારતને આઝાદી મળી છે. આ ભારતની આઝાદી અને આને આપણે જાળવવાની છે. મારી તમારી ફરજ છે. આજના યુવાધનની છે. વ્યસનથી છેટા રહેજો. આ મોટી મોટી વાત તમારી સામે નથી કરતો એટલે વટથી કહું છું. આ પડદા વાહે મારે ટેવ હોત ને તો મારી તાકાત કે ઓકાત નથી કે તમને સલાહ આપી શકું. પણ વ્યસન કરતા નહીં, પેલો પરિવાર બરબાદ થાય, પછી તમારું રાજ્ય બરબાદ થાય, ને પછી ભારત દેશ બરબાદ થાય. એવું કામ કોઈ દી કરતા નહીં. અટાણે આપણે યંગ જનરેશનમાં જોતા હોય છે. આપણે જોતા હોય છે અટાણા યુવાનોમાં ઘણા બધા વ્યસનો છે. પણ હું એટલું જરૂર કહું કે પરિવારને બચાવવા માટે વ્યસન કરતા નહીં. જાજી સલાહ કઈ દેવાની જરૂર નથી, કારણ કે હવે બેઠા ની બધા ઘાયલ બેઠા છે યાર. હા, એટલે તમારા માટે મારે ગાવું છે, તમારા માટે. હા, અરે સાંભળજો, મને નાજીરની ગઝલ યાદ આવી કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. ક્યારે કેવું પાત્ર સામે આવે ને અહીંયા ભાન ભૂલી જાય યાર. કેમેરા વાળા ઘડીક બેસી જાવ, મારું અહીં ભાન ભૂલી ગયેલું યાર. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. અરે ખરેખર તો હાવ ખાલી છું, બાકી ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો,
આ મને બહુ ગમે છે આ ચંદુમાં કે આવી જગદંબાયુના જ્યાં જ્યાં બિલેશ્વર મહાદેવ બેઠો છે. હવે સાંભળજો આ કડી કે કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી લેવામાં આવે તો નાજીર કહેતા હતા કાચનો કટકો શું, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો મારી માની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. નિલેશભાઈ અમે તો અપનો ને લૂટા ગેરો મેં કહા દમ થા યાર. તમે દુનિયામાં અનુભવ કરી લેજો. તમે છેતરાવ ને, આ એક મને જબરજસ્ત મેં લીટી વાંચેલી, તમે વાંચી હશે કે અમે છેતરાણા. એ તમારી હોશિયારી નથી. ક્યાંક હું છેતરાઈ જાઉં, તમે છેતરાણા હશો. હું છેતરાણો એ તારી હોશિયારી નથી. એ તો મારા મૂકેલા વિશ્વાસનું પરિણામ છે યાર. બાકી કોની તાકાત છે? એ તો અમે ભરોસો મૂક્યો તઈ તમે છેતરી ગયા. વિશ્વાસ ન મૂક્યો હતો એટલે મને નાજીરની ગઝલ યાદ આવી કે એટલો બધો મજબૂર ન કરો મને. ઘણા મને કહેતા હોય વિશ્વાસ નથી. મેં કીધું નથી બાપા, આઈ એમ સોરી યાર. મેં કીધું અરે યાર તું તો ડાર્લિંગ છો યાર. હા નિલેશ એટલો ડાયો છે યાર, અને પાછો એટલો સાલો ક્યુટ છે કે સાલું આપણને એમ થાય કે અમને એટલો ગમે છે, બીજાને કેટલો ગમતો હોય છે. હા, અને પાછો ભજનને જીવતું રાખ્યું છે યાર. એકવાર નિલેશભાઈ તાળીઓથી વધાવી લ્યો. આજના યુવાનો, આજની યુવા પેઢીને, આ બધા યુવાનોએ ભજનને, સંતવાણીને જીવતી રાખી છે. અને જેમ હુકાઈ ગયેલા વેલને કોઈ પાણી પાય ને, એમ આને ભજન રૂપી આ વેલ છે ને પાણી પાઈ પાય અને વેલને જીવતી રાખી છે અને લીલી રાખવાનું કામ કર્યું છે. પણ હવે સાંભળજો, એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. શું કામ? અમને અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે યાર. અમને ઘણા દગા મળ્યા છે, તમને દેવાના છે, એટલે અમને અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. પથિક તું ચેતજે, આ પથના સહારા પણ દગો દેશે. હવે સાંભળજો, આ કડી નાજીર કહે છે કે હું જાણું છું છતાં નિસ દિન લૂંટાવા જાઉં છું. હવે સાંભળજો, મને બહુ ગમે છે યુવાનો માટે કે મર ગયે હજારો ઓર સેંકડો તૈયાર બેઠે હે. આ કેટલાય પ્રેમમાં મરી ગયા હજી પાછા લાઈનમાં ઉભા સદો પાડીને કે ભલે થયું હોય થઈ જાય, બાકી કરવો તો છે યાર. હવે સાંભળજો આયા શું કીધું નાજીરે આમાં કે હું જાણું છું છતાં નિસ દિન લૂંટાવા જાઉં છું. અરે નાજીર, આમાં શિકાયત ક્યાં રહી? હે નાજીર, આમાં શિકાયત ક્યાં રહી? આ લૂંટારા પણ દગો દેશે. પથિક તું ચેતજે, હવે પથના સહારા પણ દગો દેશે. અને હવે સાંભળજો, આ મને ગમતી ગઝલ તમને સંભળાવું કે પતંગા ના સમજે કદી અને અગર સમજે તો એને કહી દેજો. પતંગા ના સમજે કદી અને અગર જો સમજે તો એને કહી દેજો કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. ઘણાયથી છેટા રહેવા મજા છે. આપણને એમ થાય સાલું નજીક હોય તો પછી ખબર પડે કે આમાં મરી જવાય અને સાલા મારીએ નાખે. આ પેલા તો એ વાતો કરતા હું એકચ્યુઅલી તારા વગર નહીં રહું, પછી એટલે મોનોકોટો આપણે જ પીવી પડે. એ તો પાછા ધુબાકા કરતા હોય. તમે ગુજરી જાઓ પછી એમના હાથમાં મહેંદી મૂકેલી હોય. સાલું આ તકલીફ કોની કેવી? આ કોને તેને કેવું આ દુઃખ? પણ સાંભળજો, આ ગઝલ એટલા માટે યુવાનો માટે કહું છું કે પતંગા ના સમજે કદી. એ સમજે નહીં પતંગિયા, જ્યાં અંજવાળું બાળે, પ્રકાશ બાળે ને ભાગીને વયા જાય, પછી હળગી જાય તો હળગી જાય. પતંગા ના સમજે કદી અને અગર સમજે તો એને કહી દેજો કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને હવે સાંભળજો, બજે જ્યાં બીન મીઠું ત્યાંનો હરણી આવજે પાસે. કોઈ મીઠું બીન બગાડે, તમને ભોળવવાની વાત કરે, તમને ફસાવાની વાત કરે, બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. શું કામ? કે વિંધાવું બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં. પેલા તને ભોળવી લેશે, મીઠું બીન બગાડશે ને પછી બાણથી વિંધી નાખશે. દૂર રહેજે. ને હવે સાંભળજો, આ કડી મને ગમે છે. તજીને ગોપિયું ઘેલી વસાસી કૃષ્ણ દ્વારકામાં. ભગવાને ગોકુળ ને મથુરા ને બધું મૂકી દીધું અને છેલ્લે દ્વારકાના કાંઠે દ્વારકા આવી અને ભગવાન બિરાજ્યા. તજીને ગોપિયું ઘેલી વસાસી કૃષ્ણ દ્વારકામાં. કુમારભાઈ, એ પ્રભુએ પણ વિચાર્યું મજા છે દૂર રહેવામાં, મજા છે દૂર રહેવામાં, મજા છે દૂર રહેવામાં. પણ સાલું અમુક ટાઈમે આપણને એવું થાય દૂર રહેવું, પણ હું ઘણી વાર કહું છું ડિસ્ટન્સ મેન્ટેન નહીં કરવાનું, મળી લેવાનું યાર. બહુ પછી જાજુ છેટું પડી જાય ને પછી તિરાડ પડી જાય. હા, મળી લેવાનું.